પાવાગઢ ખાતે જૈન મુનિઓના સાનિધ્યે આત્મવિકાસ બાલ યુવા શિબિરનો પ્રારંભ। પાવાગઢ ગુજરાતની આદ્યશક્તિપીઠ શ્રી મહાકાલી માતાજીના ધામ ખાતે જૈન શ્વેતાંબર તીર્થ પંચ સપ્તાહ દરમિયાન એક દિવસીય પંચમહાલ જિલ્લાના બાળ યુવા આત્મવિકાસ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેના માર્ગદર્શક મુનિશ્રી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબના સાનિધ્યમાં અચલ ગચ્છના મુનિ શ્રી પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબના પ્રયત્ન પુરુષાર્થ સાથે બાલ યુવા સંસ્કાર શિબિરનું દીપ પ્રાગટ્ય સાહિત્યવિદ લેખક વક્તા શ્રી ડંકેશભાઈ ઓઝા અને શિક્ષણ અધિકારી શ્રી રાજુભાઈ આચાર્યના વરદ હસ્તે કરીને શુભારંભ થયેલ। શિબિરના શુભારંભ માંગલિક ઉચ્ચારણ પ્રાર્થના દ્વારા કરી જૈન મુનિ શ્રી પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબે બાલ યુવા શક્તિની ચેતના જાગૃતિ માટે શ્રદ્ધા આત્મવિશ્વાસ પર ભાર મૂકી શિક્ષણ સંસ્કારની વાતો પ્રવચન દરમિયાન કરેલ। ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોની વાત પણ એમણે કરેલ। વક્તા શ્રી ડંકેશભાઈ ઓઝાએ પણ પોતાના વક્તવ્યમાં બાળ યુવા યુવતીઓને શિક્ષણ દ્વારા મૂલ્યોને જાગૃત કરવાના વિચારો રજૂ કરેલ। રાજુભાઈ આચાર્ય પણ શિક્ષા સંસ્કારિતા દ્વારા ગુણવાન બની રાષ્ટ્ર દેશપ્રેમ જગાવવાની વાત કરેલ। આ અવસર પંચમહાલના 250થી અધિક બાળકો બાલિકાઓ જોડાઈ આત્મવિકાસ સંસ્કાર શિબિરમાં ભાગ લીધો હતો। સર્વે શિબિરાર્થીઓને પ્રસાદ પણ અર્પણ કરવામાં આવેલ। પૂજ્ય શ્રીના ચાતુર્માસ અવસરે પંચમહાલ જિલ્લાના ગામે ગામ ચાલતી અનેક પાઠશાળાઓમાં મિષ્ટાન વિતરણ પણ કરવામાં આવેલ, જેનો લાભ હંસાબેન ચરલાએ લીધો હતો। ચાતુર્માસના લાભાર્થી શ્રીમાન તરુણભાઈ રતનસિંહ કુંવરજી લોડાયા એ નિજ માતૃશ્રી દમયંતીબેનના આત્મા શ્રેયાર્થે શિબિરોમાં ભક્તિનો લાભ લીધેલ। આવતા રવિવારે પાવાગઢ ખાતે પાઠશાળાના બાળકોની પણ શિબિરનું આયોજન ગોઠવ્યું છે, જેમાં સૌને લાભ લેવાનું જણાવવામાં આવ્યું છે। ગુરુ પૂર્ણિમાના અવસરે પણ આસપાસના ભાવિક ભક્તો આશીર્વાદ માટે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં પધારી પંચોપચાર ગુરુ પૂજાનો લાભ પણ લીધો હતો। પાવાગઢ તીર્થધામ ખાતે શ્વેતાંબર જૈન સંકુલના આંગણે પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ દ્વારા કાર્યદક્ષ સેવાભાવી પૂજ્યપાદ પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ તેમજ અન્ય સાધુ ભગવંતોનો જ્યારે ચાતુર્માસ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના બાળ યુવાઓની શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું। એ શિબિરની અંદર લગભગ 250થી 300 જેટલા બાળકો અને બાળિકાઓ જોડાયા હતા। આજના દિવસે આ શિબિર પ્રસંગે ડંકેશભાઈ ઓઝા સાહિત્યકાર લેખક શ્રી એમણે આવીને પણ વક્તવ્યો રજૂ કર્યા હતા। પાવાગઢ ખાતે જૈન મુનિશ્રીઓનું જ્યારે ચાતુર્માસ ચાલે છે, ત્યારે આ પંચમહાલ જિલ્લાની અંદર વિજય ઇન્દ્રદીન શ્રી સ્વરજી મહારાજા સાહેબ આ એરિયાના લગભગ 70 જેટલા ગામોની અંદર બાળકોને સંસ્કાર આપવાની પ્રવૃત્તિ આજથી લગભગ 60-65 વર્ષો પહેલાં શરૂ કરી હતી। તેમાં આજે 70 જેટલા ગામોની અંદર જૈન મંદિરોની ધર્મમય અનેકવિધ પ્રવૃત્તિઓ પણ આજ રોજ ચાલી રહી છે। ત્યારે એમના જ પરમ શિષ્ય એવા જૈનાચાર્ય શ્રી વિજય જગતચંદ્ર શ્રી સ્વરજી મહારાજા સાહેબ, જેમણે પાવાગઢ ખાતે આ પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ નામની એક સંસ્થા ઊભી કરી અને બાળકોને અને સામાજિક સુધારણાના વિચારણાથી એક સુંદર સંકુલનું નિર્માણ કરી અને અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી। અને એ જ માર્ગે આજે પણ મુનિશ્રી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ જહેમત ઉઠાવી કરી એ જ પ્રવૃત્તિને સમાજ સુધારણાની સાથે બાળકોને સંસ્કાર આપવાની પ્રવૃત્તિને વેગ આપી રહ્યા છે। ત્યારે આ ચાતુર્માસ દરમિયાન 5 સપ્તાહની અંદર 5 દિવસ આ શિબિરોનું આયોજન કરવામાં આવેલ છે। ત્યારે આ શિબિરોની અંદર યુવા અને યુવતીઓ સંસ્કાર કેમ મેળવે, જ્ઞાન પ્રતિભા પોતાના જીવનની અંદર કેમ જગાડે, એવા ભાવોની સાથે એક 5 સપ્તાહની અંદર એક દિવસ એમ 5 સપ્તાહની અંદર 5 દિવસ શિબિરનું આયોજન રાખવામાં આવ્યું છે। અહીંના ટ્રસ્ટી શ્રી દીપકભાઈ શાહ, કેવલભાઈ શાહ વગેરે આ ચાતુર્માસ દરમિયાન જહેમત ઉઠાવી રહેલા છે। અનેકવિધ પ્રવૃત્તિઓ
કરતી આ સંસ્થા જેમ કે જિનાલય, ઉપાશ્રયો નિર્માણ, જ્ઞાનની પ્રવૃત્તિઓ, જ્ઞાનની પ્રવૃત્તિની વાત કરું ત્યારે પાવાગઢ ખાતે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સાથે સાથે ધનેશ્વર ખાતે અને જીવણપુરા ખાતે પણ ગુજરાતી સ્કૂલ પણ ત્યાં ચાલુ છે, જેમાં આજ લગભગ 1100 જેટલા બાળકોની જ્ઞાનની પ્રવૃત્તિ, શિક્ષણની પ્રવૃત્તિ આ સંસ્થા સંભાળી રહી છે. સાથે સાથે આ પંચમહાલ જિલ્લાના લગભગ 70 જેટલા ગામોમાં ધર્મ પ્રવૃત્તિઓ અને સંસ્કારની દ્રષ્ટિએ લગભગ 50થી 60 જેટલી પાઠશાળાઓ પણ જ્યારે ચાલે છે, ત્યારે એ પ્રવૃત્તિ પણ કેમ હંમેશા વેગવંતી બની કરી અને સુંદર ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર આપે એના માટેની પણ પ્રવૃત્તિઓ આ સંસ્થા કરી રહી છે. આજના દિવસે પાવાગઢ મુકામે મુનિશ્રી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, એમની કૃપા અને એમના આશીર્વાદથી આ પ્રવૃત્તિઓ ચાલે છે. ત્યારે ચાતુર્માસ દરમિયાન પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવે ત્યારે જૈન જગતના જૈન સાવિકાઓને પણ પર્યુષણ કરવા અહીંથી ખાસ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ આમંત્રણ આપી રહ્યા છે.